તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં 12 થી વધુ કામદારોના હાથની આંગળીઓ કપાઈ જવાનો મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો। જુવાનસિંહ ગોહિલ નામના કામદારના બંને હાથના આંગળા કપાઈ ગયા બાદ કંપની દ્વારા કોઈપણ જાતનું વળતર ન ચૂકવતા ન્યાય મેળવવા મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ફિલ્ટર બનાવે છે અને ફિલ્ટર બની ગયા બાદ હાથ ફિલ્ટર કરતી વેળાએ મશીન હાથ ઉપર પડવાથી આંગળા કપાઈ જાય છે। અત્યાર સુધીમાં 15 જેટલા કામદારોના હાથના આંગળા કપાઈ ચૂક્યા છે। કંપનીની જો હુકમ સામે કામદારોએ વિરોધ કરી મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। મંજુસર પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.